કેમ છો? આજે હું તમારી જોડે એક એવા નાસ્તાની રેસીપી શેર કરી રહી છું જે નાઈ તો મેદા કે નાઈ બ્રેડમાંથી બન્યું છે અને ખાવામાં એટલી ટેસ્ટી કે કોઈ પણ તહેવારમાં તમારા ઘેર મહેમાન આવવાના હોય કે કોઈ તમારા ઘેર કીટી પાર્ટી હોય કે તમારા ઘેર કંઈ નાની મોટી પાર્ટી હોય એમાં તમે આસાનીથી બનાવી શકો છો અને એટલી ટેસ્ટી છે કે તમારા ઘરમાં બધાને ગમશે. તો ચલો જઈએ રેસીપી તરફ. એના માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે. એને આપણે આવી રીતે છીણી લેવાનું છે. તમે મોટા કદુકસમાં કે નાના કદુકસમાં જેમાં તમે છીણવા માંગતા હો છીણી શકો છો. આવી રીતે આપણે છીણીને રેડી કરી દેવાનું છે. હવે એનું વઘાર કરવા માટે એક કઢાઈમાં મેં 2 મોટા ચમચા એટલે નાના 4 ચમચા જેટલા મેં તેલ લીધું છે. તેલ થાય તો સિંગ તેલમાં વઘારજો, એનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. તેલ જ્યારે સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે આમાં જીરું એડ કરવાનું છે. મેં આમાં એક નાની ચમચી આખી ભરીને જીરું એડ કર્યું છે. હવે આપણે આમાં ચપટી હિંગ એડ કરવાની છે જેથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે. જ્યારે જીરું અને હિંગ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાં બધી વેજીટેબલ્સ અને બધાને એડ કરીશું. હવે આપણે આમાં એક કાંદાને મેં આવી રીતે મોટું મોટું સમારી લીધું છે. બહુ ઝીણું પણ નથી સમાર્યું, બહુ મોટું પણ નહીં, પણ આવી રીતે મીડિયમ સાઇઝમાં આપણે સમારી લઈશું. 3 આપણે લીલા મરચાં એડ કરીશું. જો નાના છોકરાઓ માટે બનાવતા હો તો લીલા મરચાં તમે આમાં ઓછા એડ કરજો. હવે બેને લીલા મરચાંને અને કાંદાને થોડીક વાર માટે આપણે શેકી લઈશું. થોડીક વાર પછી મેં અહીંયા 1 મુઠ્ઠી જેટલું ગાજર, 1 મુઠ્ઠી જેટલું મેં અહીંયા ફણસી, 1 મુઠ્ઠી જેટલું મેં અહીંયા મકાઈના દાણા લીધા છે. તમે આમાં કોઈ પણ વેજીટેબલ્સ નાખી શકો છો. તમે આમાં કેપ્સિકમ પણ નાખી શકો છો કે તમે કંઈ પણ નાખી શકો છો. જેટલા વેજીટેબલથી ભરપૂર હશે એટલો જ આ નાસ્તો સારો બને છે. બસ થોડીક વાર બધાને આપણે શેકી લેવાનું છે જેથી એની અંદરથી કાચું ટેસ્ટ ના આવે. જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાં એક મીડિયમ સાઇઝના ટામેટાને પણ આવી રીતે આપણે સમારીને આમાં એડ કરી દઈશું અને એને પણ થોડીક વાર માટે શેકી લઈશું. જ્યારે બધા વેજીટેબલ શેકાઈ જાય તો પછી આપણે જે બટેકાને કદુકસ કર્યું હતું એને આપણે આમાં એડ કરવાનું છે. હવે બધા મસાલાને એડ કરીશું. 1 નાની ચમચી જેટલું હલ્દી પાવડર, 2 નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને 1 નાની ચમચી જેટલું ધનિયા પાવડર. હવે આપણે એને થોડું ફેલાઈ દઈશું અને પછી આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તમે આમાં તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરજો. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રેસીપી જ્યારે તમે બનાવશો તો તમે કચોરી સમોસા પણ ભૂલી જશો. એટલી ટેસ્ટી અને એટલી જ હેલ્ધી આ રેસીપી બને છે. ખરેખર તમે આને નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની ઉપર થોડી લીલા દાણા એડ કરવાના છે. હવે બધાને ફરીથી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. એને ઠંડુ કરવું બહુ જ જરૂરી છે. એના માટે તમે એક થાળીમાં કે એક ડીશમાં એને ઠંડુ કરવા મૂકી શકો છો. હવે આપણે ફરીથી એક નોનસ્ટિક પેન લેવાનું છે. એમાં તમે ઘરની કોઈ બી વાટકીનું માપ લઈ શકો છો અને 2 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે અને 1 મોટું ચમચું જેટલું આપણે આમાં તેલ એડ કરવાનું છે અને થોડુંક જ મીઠું. આપણે જે સ્વાદ મુજબ નાખતા હોઈએ એનાથી થોડું મીઠું આમાં આપણે એડ કરવાનું. ઘરની કોઈ બી વાટકીનું માપ તમે આમાં સેટ કરી શકો છો. બસ જે વાટકીથી તમે પાણી લીધું હોય એ જ વાટકીથી તમે બધું માપ આમાં લેજો. હવે જે વાટકીથી મેં પાણી લીધું હતું એ જ વાટકીથી મેં અહીંયા 1 કપ જેટલી સૂજી લીધી છે. બસ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે જે વાટકીથી પાણીનું માપ લીધું હોય એ જ વાટકીથી આપણે સૂજી એડ કરવાની અને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું અને આપણે બરોબર મિક્સ કરવાનું જેથી આપણે જેવો લોટ બાંધીએ છીએ એવો લોટ બંધાઈને રેડી થઈ જાય. તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ મિક્સર તરત જ પાણી સૂકવી લે છે અને એકદમ તરત જ ઘટ થવા માંડે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલું તરત જ આ ઘટ થઈ ગયું અને એક ડોની જેમ રેડી થઈ ગયું.
બસ આવી જ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે, જેથી એક બી લમ્સ એમાં ના પડે, ગાંઠા ના પડે, એનું ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે એને સીજવા દઈશું. જ્યારે એ સરસ રીતે સીજાઈ જાય પછી આપણે એક મોટા વાસણમાં, જેમાં આપણે લોટ બાંધતા હોઈએ એવા વાસણમાં આપણે લઈ લેવાનું છે. બધું આપણે એમાં લઈ લઈશું અને એક મોટું ચમચું જેટલું આપણે એમાં તેલ એડ કરીશું અને હવે આપણે એને બરોબર મસળવાનું છે. તમારે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે ગરમ ગરમ તમે ના મસળતા, નહીં તો હાથ દાજી શકે છે. એ સહેજ ઠંડુ થઈ જાય પછી આપણે એને સરસ રીતે મસળીને જેમ આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ છીએ એવી રીતે આપણે એને તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો કે મેં કેટલું સરસ એને મસળ્યું છે. બસ આવી જ રીતે આપણે ખાસ કરીને મસળીને એને રેડી કરવાનું છે. જ્યારે એકદમ સરસ મસળાઈ જશે એટલે એમાં જે બી લમ્સ હશે એ પણ નીકળી જશે અને લોટ એકદમ સોફ્ટ, જેવો રોટલીનો લોટ હોય એવો લોટ થઈને રેડી થઈ જશે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલું સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયું છે. જો હું તમને આના લુવા પણ કરીને બતાવું કે કેટલા સોફ્ટ અને કેટલા સરસ લુવા બને છે. જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ લુવા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને બટેકાના માવાને આપણે જે ઠંડુ કરવા મૂક્યું હતું હવે એને લઈ લઈશું. બસ આવી જ રીતે હવે આપણે એને શેપ આપવાનું છે. તમે આમાં કોઈ પણ શેપ આપી શકો છો, પણ મેં અહીંયા ચોરસ શેપ આપ્યું છે. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે એને સ્ક્વેર શેપમાં સરસ રીતે સેટ કરી દીધું છે. આવી જ રીતે આપણે એને ચોરસ શેપ આપી દઈશું. બસ બધાને આપણે આવી રીતે સ્ક્વેર શેપ આપીને રેડી કરી દેવાનું છે. તમે આને ગોળ શેપ પણ આપી શકો છો. જેમ આપણે કચોરી બનાવીએ છીએ એવી રીતે પણ આપણે બનાવી શકીએ છીએ. હવે કોઈ બી બટર પેપર કે પ્લાસ્ટિક તમે લઈ લેજો અને એની ઉપર આવી રીતે તેલ લગાવી દેવાનું છે અને એક ભાગનો નાના લુવા કરીને એને લઈ લેવાનું અને આવી રીતે આપણે એને વચ્ચે મૂકવાનું અને વાટકી કે ડીશની મદદથી હવે આપણે એને ફેલાઈ દેવાનું છે. આપણે કંઈક આવી રીતે એને ફેલાવવાનું છે. જેમ આપણે રોટલી બનાવીએ છીએ એટલી પતલી આપણે એને ફેલાઈ દેવાનું છે, પણ બહુ પતલું પણ ના હોવું જોઈએ, નહીં તો એ ફાટી જશે. બસ આવી જ રીતે વાટકી કે ડીશની મદદથી આપણે એને ફેલાઈ દેવાનું છે. જો તમે જોઈ શકો છો કે કેટલું થિકનેસનું મેં આને બનાવ્યું છે. બસ આવી જ રીતે હવે જે આપણે સ્ક્વેર શેપનું માવો રેડી કર્યો હતો એને આવી રીતે વચ્ચે મૂકી દઈશું અને બે બાજુથી આવી રીતે આપણે એને કવર કરી દેવાનું છે. હવે આપણે એને સરસ રીતે બધી બાજુથી પેક કરી દઈશું. તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં કઈ રીતે એને પેક કર્યું છે. બસ આવી જ રીતે આપણે એને પેક કરી દેવાનું છે. આપણે લોટને એટલે જ સરસ રીતે મસળવાનું છે કે જ્યારે આવી રીતે આપણે પેક કરીએ તો લોટ ક્યાંથી ફાટે નહીં. એકદમ લીસું લોટ હોય એટલે ક્યાંથી ફાટે નહીં. એટલે આપણે એને બરોબર મસળીને આવી રીતે રેડી કરવાનું છે, જેથી આપણે આવી રીતે જ્યારે એને પેક કરીએ ત્યારે એ સરસ રીતે પેક થઈ જાય અને ક્યાંથી ફાટે પણ નહીં, જેથી અંદર તેલ પણ ના ભરાય. બસ આવી જ રીતે આપણે બધા સ્ક્વેરને રેડી કરી દેવાનું છે. હવે આપણે એની કચોરી પણ બનાવી શકીએ છીએ. તો એક લુવાને લઈને આવી રીતે હાથની મદદથી આપણે એને ફેલાઈ દેવાનું છે. હવે જે બટેકાનો માવો છે એને આપણે વચ્ચે મૂકીશું અને જેમ આપણે કચોરી પેક કરીએ છીએ એવી રીતે આપણે એને પેક કરી લેવાનું છે, કે જેમ પરોઠો કપ બનાવવા માટે આપણે પેક કરીએ છીએ એવી રીતે આપણે એને પેક કરી લેવાનું છે અને એને સરસ રીતે હાથ ઉપર આપણે આવી રીતે ગોળ ગોળ ફેરવતા રહીશું, જેથી એ સરસ રીતે એકદમ પેક પણ થઈ જાય અને ક્યાંથી ફાટે પણ નહીં. બસ આવી જ રીતે આપણે આને કચોરીની જેમ પણ આવી રીતે બનાવીને રેડી કરી શકીએ છીએ. હવે આપણે એને બધાને આવી રીતે રેડી કરી દેવાનું પહેલાં અને એને ખાસ કરીને ઢાંકી દેવાનું, જેથી એ સુકાય નહીં.
હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તેલને ગરમ કરી દેવાનું અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાનું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે મેં એને ફ્રાય કર્યું છે. આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ એને ફ્રાય કરવાનું છે, જેથી એ એકદમ સરસ રીતે ફ્રાય થાય. તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલા સરસ એ ફ્રાય થાય છે. બસ એવી જ રીતે આપણે એને ફ્રાય કરી દેવાનું છે. ફ્રાય કરતી વખતે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે બહુ બધા સામટા ના નાખીએ, નહીં તો એ બરોબર તળાશે નહીં. 1 કે 2થી વધારે તમે એમાં ના નાખતા, પણ તમે એને એકદમ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરજો, જેથી એ બહારથી એકદમ ક્રિસ્પી અને એકદમ અંદરથી પણ સરસ રીતે તળાઈ જાય. બસ આવી જ રીતે આપણે તળાઈને રેડી કરી દેવાનું છે. જ્યારે તમારા ઘેર કોઈ મહેમાન આવે અને આ વેરાયટી તમે એને ખવડાવશો તો એ લોકોને યકીન જ નહીં આવે કે તમે આને બ્રેડ વગર બનાવી છે, અને એ પણ એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી લાગશે. બસ આવી જ રીતે તમે બધાને તળીને રેડી કરી શકો છો. હું તમને આને કાપીને પણ બતાવું છું કે જો કેટલું સરસ આ અંદરથી પણ દેખાય છે. હવે રક્ષાબંધન આવે છે તો તમારા મહેમાનોને આ રેસીપી જરૂરથી ટ્રાય કરીને ખવડાવજો. અને તમને રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.